નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ ઇંગ્લિશ વિંગ્લિશમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજનો આ વિડીયો ધોરણ 7માં જે અંગ્રેજી વિષયમાં નવું પાઠ્યપુસ્તક આવેલું છે એમાં યુનિટ નંબર 6 કે જેનું ટાઇટલ છે વેલ્યુ ધ વેલ્યુઝ. બરાબર, આ યુનિટની અંદર તમે જોશો ને તો ઘણા બધા સેક્શન આવેલા છે. એમાંનો પહેલો સેક્શન એટલે કે લિસનિંગ. આજે આપણે આ વિડીયોમાં લિસનિંગ નામના સેક્શનનો અભ્યાસ કરીશું. તો પાઠનું જે મેઇન ટાઇટલ છે મિત્રો, વેલ્યુ ધ વેલ્યુઝ, એનો અર્થ સમજીએ. વેલ્યુઝ એટલે શું થાય તો કે ગુણ, અને આ વેલ્યુ એટલે કિંમત, કે આપણા જે ગુણ છે ને એની કિંમત શું છે, આ પ્રકારનું શીર્ષક આપવામાં આવ્યું છે. તો એ પહેલાં આપણે સૌથી એક નાનકડું કાવ્ય છે, એ કાવ્યને આપણે સમજીએ. તો ટેલ 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 ધ ટ્રુથ, આવું કાવ્યનું ટાઇટલ આપ્યું છે. ટેલ 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 ધ ટ્રુથ એટલે કે હંમેશા સત્ય બોલો, સાચું બોલો. ઓલવેઝ એવરી ડે, હંમેશા અને દરરોજ કેવું બોલવાની વાત કરે છે? સત્ય. ઇટ મેક્સ યુ કાઇન્ડ, જો સત્ય બોલવાથી ફાયદો શું થશે તો કે તે તમને એકદમ કાઇન્ડ બનાવશે, દયાળુ બનાવશે. ઇટ ક્લિયર્સ યોર માઇન્ડ, અને તમારા મનને સ્વચ્છ રાખશે, ચોખ્ખું રાખશે. ઇન એન ઓનેસ્ટ વે, ચોખ્ખું તો રાખશે પણ કેવી રીતે તો કે પ્રામાણિક રસ્તાથી તમને ચોખ્ખું રાખશે. ટેલ 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 ધ ટ્રુથ ઇવન ઇફ ઇટ્સ એ સ્મોલ, હંમેશા સાચું બોલો, ભલે નાનું હોય છતાં પણ બોલવાનું સાચું. એટલે કે નાની નાની બાબતમાં પણ ક્યારેક ખોટું બોલવું જોઈએ નહીં. બાબત મોટી હોય કે નાની હોય પણ હંમેશા સત્ય બોલો. વેન યુ લાય, કે તમે જ્યારે ખોટું બોલો છો, યુ ડોન્ટ ફીલ રાઇટ, ત્યારે તમને સાચાપણાનો અનુભવ થશે નહીં. ભલે કોઈને ખબર નથી પણ તમારા મનને તો ખબર છે ને કે ભાઈ હું ખોટો છું. બરાબર, બટ ટ્રુથ વિલ સ્ટેન્ડ અપ ટોલ, પણ તમે જો સાચું બોલશો ને તો એ કોઈ પણ જગ્યાએ તમારી સાથે ઊભું રહેશે, તમને કંઈ પાછા નહીં પાડવા દે. એટલે બહુ સરસ મજાના નાના કાવ્યમાં આપણને ઘણું બધું સમજાવે છે. ત્યાર પછી મિત્રો જોઈએ આપણે અહીંયા તો કે પ્રેક્ટિસ આપી છે. તો પ્રેક્ટિસમાં આપણને ખબર છે કે શું હોય છે, મોસ્ટ ઓફ કાવ્ય હોય એટલે એના રાઇમિંગ વર્ડ હોય છે. તો આપણે અહીંયા 5 જે શબ્દ આપ્યા છે એના રાઇમિંગ વર્ડ લખવાના છે, અને એ રાઇમિંગ વર્ડ આવે એવું વાક્ય બનાવવાનું છે. તો આપણે એની ચર્ચા કરીએ. તો તમે અહીંયા જોશો મિત્રો કે પહેલો શબ્દ આપ્યો છે વે, એનું થાય રાઇમિંગ વર્ડ ડે. હવે ડે શબ્દ આવી જઈને આપણે એવું વાક્ય લખવાનું છે. તો આપણે એક વાક્ય બનાવ્યું તમારી સામે કે ભાઈ એક્ઝામ્પલ આપ્યું, સન્ડે ઇઝ માય ફેવરિટ ડે ઓફ ધ વીક, કે રવિવાર છે ને એ અઠવાડિયાનો સૌથી મારો મનપસંદ દિવસ છે. તો અહીંયા તમે જોશો બીજો શબ્દ ટોલ, તો ટોલનો રાઇમિંગ વર્ડ થશે સ્મોલ. તો સ્મોલ આવે એવું વાક્ય બનાવવાનું છે. ધ સ્પેરો ઇઝ એ વેરી સ્મોલ બર્ડ, આવી ગયું વાક્ય. ત્રીજો શબ્દ તમે જોશો કાઇન્ડ, તો એનું રાઇમિંગ વર્ડ થશે માઇન્ડ. બરાબર, તો એનો જવાબ આ રીતે આવશે કે મેડિટેશન. મેડિટેશન એટલે કે ધ્યાન. હેલ્પ્સ ટુ કીપ અવર માઇન્ડ કામ, કે ધ્યાન આપણે ધરીએ છીએ ને, ધ્યાનમાં બેસીએ છીએ, એ આપણને શેમાં મદદ કરે છે તો કે આપણું જે માઇન્ડ છે, આપણું મન છે એને શાંત બનાવવામાં મદદરૂપ થાય છે. તેના પછી ચોથું જોઈએ મિત્રો આપણે. ચોથું આપ્યું છે લાઇટ. તો લાઇટનો શબ્દ આપણને આપ્યો છે રાઇમિંગ વર્ડ રાઇટ. ઓલવેઝ મેક ધ રાઇટ ડિસિઝન ઇન લાઈફ, હંમેશા જીવનમાં સાચા નિર્ણયો લેવા જોઈએ. અને પાંચમો શબ્દ આપ્યો છે ટાઈ, તો એનું રાઇમિંગ વર્ડ થશે લાઈ. વી શુડ નેવર ટેલ અ લાઈ ટુ અવર પેરેન્ટ્સ, કે આપણે આપણા માતા પિતાને ક્યારેય ખોટું કહેવું જોઈએ નહીં. તો આ આપણે પ્રેક્ટિસને અહીંયા એક્ટિવિટી કમ્પ્લીટ પૂરી કરી. ત્યાર પછી આપણે આગળ વધીએ. હવે એક સુંદર મજાની નાની એવી સ્ટોરી આવે છે મિત્રો. આ સ્ટોરી છે ને બહુ સમજવા જેવી છે, મજા આવશે. ચાલો જોઈએ. તો પહેલું છે ધ સ્કલ્પ્ટર. તો તમને પહેલાં તો એ ખબર નહીં હોય કે સ્કલ્પ્ટર એટલે શું. બરાબર, તો તમને ખબર છે કે પથ્થર હોય એમાંથી કોતરીને જે વ્યક્તિ મૂર્તિ બનાવે ને, એ મૂર્તિ બનાવનાર વ્યક્તિને સ્કલ્પ્ટર કહેવાય. ગુજરાતીમાં એને કહેવાય છે શિલ્પકાર. શું કહેવાય છે? શિલ્પકાર. જે પથ્થરના ટુકડાને, જો અહીં તમે ચિત્રમાં જોશો કે અહીંયા જો આમ પથ્થરનો ટુકડો છે એમાંથી કોતરકામ કરી અને એને મૂર્તિ બનાવે છે. તો આ જે વ્યક્તિ છે એને કહેવાય છે સ્કલ્પ્ટર.
એટલે કે જે શિલ્પકામ કરે છે તે. હવે આની સ્ટોરી જોઈએ આપણે સ્કલ્પ્ટરની. વન્સ એક વખત અ મેન વેન્ટ ટુ સી ધ બિલ્ડિંગ ઓફ એ ન્યૂ ટેમ્પલ ઇન હિઝ વિલેજ. એક વ્યક્તિ છે એના ગામમાં નવું મંદિરની બિલ્ડિંગ જોવા માટે ક્યાં ગયો? તો કે જોવા માટે ગયો. હી વોઝ નોટ એન એક્સપર્ટ ઓફ કાર્વિંગ. આ જે વ્યક્તિ હતો એ કોતરકામ કરવામાં બહુ એક્સપર્ટ નહોતો. હી વેન્ટ, તે ત્યાં ગયો બિકોઝ હી વોઝ ક્યુરિયસ, કારણ કે તે જોવા માટે ખૂબ જ કેવો હતો? આતુર હતો. વેન હી રીચડ ધેર, તે વ્યક્તિ જ્યારે ત્યાં પહોંચ્યા, હી સો એ સ્કલ્પ્ટર, તો તેણે તે શિલ્પીને જોયો. ધ સ્કલ્પ્ટર વોઝ બિઝી કાર્વિંગ એન આઇડલ ફ્રોમ માર્બલ. ત્યારે એ જે શિલ્પી હતો, સ્કલ્પ્ટરનો અર્થ થશે શિલ્પી, ત્યારે એ શિલ્પી હતો એ એક માર્બલમાંથી મૂર્તિ છે, આઇડોલ છે બનાવવા, કાર્વિંગ કરવામાં બિઝી હતો. ધ મેન એટલે એ વ્યક્તિ સેટ નિયર હિમ, તેની બાજુમાં બેઠા. એન્ડ વોચડ, અને એ વ્યક્તિ જે કરતો હતો આપણે કોતરકામ, એને એ નિરીક્ષણથી જોવા લાગ્યો, વોચ કરતો હતો. સૂન, તરત જ ધ મેન સો અનધર આઇડલ ઓન ધ ગ્રાઉન્ડ. એ વ્યક્તિ જ્યારે મૂર્તિ બનાવતો હતો, શિલ્પી હતો એ, ત્યારે જે વ્યક્તિ એને જોવા આવ્યો ને, એને બીજી મૂર્તિ પણ ગ્રાઉન્ડ ઉપર પડેલી જોઈ. હી વોઝ સરપ્રાઇઝડ, તો ઓલા વ્યક્તિને આશ્ચર્ય થયું. હી આસ્કડ, તેણે પ્રશ્ન કર્યો, ડુ વી નીડ 2 આઇડલ્સ ફોર ધ ટેમ્પલ, કે શું આપણે મંદિર માટે 2 મૂર્તિની જરૂર છે? ધ સ્કલ્પ્ટર સેડ, તો ઓલા શિલ્પીએ કીધું, નો, વી નીડ ઓનલી 1 આઇડલ, કે આપણે તો માત્ર એક જ મૂર્તિની જરૂર છે. ધેટ આઇડલ હેઝ એ સ્મોલ ડિફેક્ટ, સો આઈ પુટ ઇટ અસાઇડ. જે બીજી મૂર્તિ પડેલી છે, તમે જો ચિત્રમાં જોઈ શકો, એ બીજી મૂર્તિ છે, બરાબર, એ મૂર્તિમાં નાની એવી મિસ્ટેક છે, બરાબર, એટલા માટે એને મેં અસાઇડ એટલે બાજુમાં રાખી છે. ધ મેન લુકડ એટ ધ આઇડોલ. હવે આ જે વ્યક્તિ છે એ આ બીજી મૂર્તિને જોવા લાગ્યો કે બેમાં શું તકલીફ છે. હી કુડ નોટ સી એની ડિફેક્ટ, તો આ વ્યક્તિને આ મૂર્તિમાં કંઈ પણ ડિફેક્ટ લાગી નહીં. હી આસ્કડ અગેન, તેણે ફરીથી કીધું, વેર ઇઝ ધ ડિફેક્ટ, કે આમાં પ્રોબ્લેમ શું છે? આઈ ડોન્ટ સી ઇટ, મને તો કોઈ પ્રોબ્લેમ આ મૂર્તિમાં લાગતો જ નથી. ધ સ્કલ્પ્ટર સેડ, તો મૂર્તિકારે કીધું, ધેર ઇઝ અ સ્મોલ સ્ક્રેચ નિયર ધ નોઝ, કે એનું જે નાક છે ને એની બાજુમાં નાનો એવો સ્ક્રેચ થયેલો છે. ધ મેન લુકડ ક્લોઝલી, પછી એ વ્યક્તિએ નજીકથી જોયું એકદમ. એટ લાસ્ટ, અંતે, હી સો ધ ટાઇની સ્ક્રેચ, એકદમ નિરીક્ષણ બારીકાઈથી જોયું ને ત્યારે એને સાવ નાનો એવો સ્ક્રેચ દેખાણો. હી આસ્કડ, તો તેણે પ્રશ્ન કર્યો, વેર વિલ યુ કીપ ધીસ આઇડલ, કે તમે આ મૂર્તિ ક્યાં રાખશો? ધ સ્કલ્પ્ટર સેડ, તો આ મૂર્તિકારે કીધું, ઓન ધ ટોપ ઓફ એ 20 ફૂટ હાઈ પિલર, કે 25 ફૂટના ઊંચા પિલર ઉપર આ મૂર્તિને રાખવાની છે. એટ ધ ગેટ, દરવાજા ઉપર. ધ મેન વોઝ શોક્ડ, તો ઓલા વ્યક્તિને ખૂબ આઘાત લાગ્યો, આશ્ચર્ય પણ થયું. હી સેડ, તેણે કીધું કે ઇફ ધ આઇડોલ ઇઝ સો હાઈ, કે જો મૂર્તિ એટલી બધી ઊંચી જ રાખવાની હોય, નો વન વિલ સી ધ સ્ક્રેચ, તો એ સ્ક્રેચ છે ને કોઈ પણ વ્યક્તિને દેખી શકાય જ નહીં. એટલી 25 ફૂટ ઊંચી મૂર્તિ હોય અને નાકની પાસે નાનો એવો સ્ક્રેચ હોય તો કોઈથી દેખાય નહીં. વાય આર યુ વરીડ, તો તમે શા માટે ચિંતા કરો છો? ધ સ્કલ્પ્ટર સ્માઇલ, તો એ મૂર્તિકાર હસ્યો અને કીધું કે માય ફ્રેન્ડ, મિત્ર, મે બી નો વન વિલ સી ઇટ, ભલે કદાચ કોઈ વ્યક્તિ એને જોઈ શકે નહીં, બટ માય ગોડ નોઝ, પણ મારા ભગવાનને તો ખબર છે ને કે આમાં ડિફેક્ટ છે, બરાબર. ધેન હી વેન્ટ બેક ટુ હિઝ વર્ક, આટલું બોલી અને એ વ્યક્તિ જે છે મૂર્તિકાર, એ પાછો મૂર્તિ બનાવવા લાગ્યો વિથ ફૂલ ફોકસ, એકદમ ધ્યાન કેન્દ્રિત કરીને. ધ મેન લેફ્ટ ધ ટેમ્પલ વિથ સેટિસ્ફેક્શન, અને બીજો જે વ્યક્તિ જોવા આવ્યો હતો એ સંતોષકારક રીતે મંદિર છોડીને જતો રહ્યો. તો મિત્રો, આમાં કહેવાનો વાત એ છે કે સત્ય હંમેશા નાનું હોય કે મોટું, સત્ય એ સત્ય છે. ભલે કોઈને ખબર નથી, કદાચ એ મૂર્તિ ઉપર વહી ગઈ હોત તો કોઈને એ સ્ક્રેચ દેખાવાનો હતો નહીં. આ વ્યક્તિ બાજુમાં ઊભો હતો છતાં પણ એને ખબર ન પડી, તો 25 ફૂટ નીચે ઊભા વ્યક્તિને ક્યાંથી દેખાય?
છતાં પણ એને ખબર છે કે બીજા કોઈને ખબર હોય કે ન હોય, મારા ભગવાનને તો ખબર છે ને, બરાબર. એટલા માટે બહુ સરસ મજાની સ્ટોરી હતી. ત્યાર પછી આપણે આગળ વધીએ. પ્રેક્ટિસના પ્રશ્ન આપેલા છે, આમાં આપણે ઓપ્શન સિલેક્ટ કરવાના છે, બરાબર. તો અહીંયા કમ્પ્લીટ એ પાછી જોઈએ આપણે. ધ મેન વેન્ટ ટુ સી ધ બિલ્ડિંગ ઓફ ધ ન્યૂ ટેમ્પલ, કે વ્યક્તિ છે એ મંદિરનું જે નવું બિલ્ડિંગ છે ને એ જોવા માટે ગયો હતો. બિકોઝ કારણ, તેમાં ઓપ્શન સી આવશે, હી વોઝ ક્યુરિયસ, કારણ કે વ્યક્તિ ખૂબ આતુર હતો જોવા માટે. બીજો પ્રશ્ન છે મિત્રો, વાય વોઝ ધ સ્કલ્પ્ટર કાર્વિંગ અનધર આઇડલ, કે શા માટે સ્કલ્પ્ટરે બીજી મૂર્તિ છે એને કોતરકામ કર્યું. તો એનો ઓપ્શન ડી આવશે, ધ ફર્સ્ટ આઇડલ વોઝ ડિફેક્ટિવ, કારણ કે પહેલી મૂર્તિ છે ને એ ડિફેક્ટિવ હતી, એમાં કંઈક ખામી હતી. ત્રીજો પ્રશ્ન છે, વેર વિલ ધ આઇડલ બી પ્લેસ્ડ, મૂર્તિ છે એ ક્યાં મૂકવામાં આવવાની હતી. તો જવાબ છે ઓપ્શન બી, ઓન ધ ટોપ ઓફ એ 20 ફૂટ હાઈ પિલર, કે 25 ફૂટ 20 ફૂટ એટલે 20 ફૂટ ઊંચી જે પિલર છે એની ઉપર મૂકવામાં આવવાની હતી. ચોથો પ્રશ્ન, હાઉ ડીડ ધ સ્કલ્પ્ટર રિએક્ટ વેન ધ મેન ક્વેશ્ચન હિમ અબાઉટ ધ ડિફેક્ટ, જ્યારે ઓલા વ્યક્તિએ પ્રશ્ન કર્યો ડિફેક્ટ વિશે ત્યારે મૂર્તિકારે શું રિએક્ટ કર્યું, એટલે કે શું પ્રતિભાવ આપ્યો. તો ઓપ્શન સી આવશે, હી સ્માઇલ્ડ એન્ડ રિપ્લાઇડ, તો એ હૈસા અને પછી જવાબ આપ્યો. પાંચમું, ધ સ્કલ્પ્ટર વોઝ ખાલી જગ્યા વિથ હિઝ વર્ક, બરાબર. એના કામમાં સ્કલ્પ્ટર કેવો હતો, તો એમાં ઓપ્શન આવશે બી, ઓનેસ્ટ, પ્રામાણિક હતો. કોઈને ખબર હોય કે ના હોય, ભગવાનને ખબર છે એ રીતે સમજીને કામ કરતા હતા. ત્યાર પછી જુઓ એક્ટિવિટી બી. હવે એમાં શું છે કે અંડરલાઇન ધ સેન્ટેન્સીસ ઇન ધ સ્ટોરી હેવિંગ સિમિલર મિનિંગ એન્ડ રાઇટ. અહીંયા તમને એક વાક્ય આપ્યું છે ને એના જેવો અર્થ ધરાવતું વાક્ય આપણે પાઠની અંદર શોધવાનું છે અને પછી લખવાનું છે, બરાબર. તો ચાલો આ એક્ટિવિટી પૂર્ણ કરીએ આપણે. તેમાં પહેલું વાક્ય આપ્યું છે મિત્રો આપને, ઓકે. પહેલું વાક્ય છે, ધ સ્કલ્પ્ટર વોઝ બિઝી મેકિંગ એન આઇડલ ઓફ માર્બલ, કે માર્બલની મૂર્તિ છે એ બનાવવામાં સ્કલ્પ્ટર કેવા હતા, બિઝી હતા. તો એના જેવું અર્થ ધરાવતું વાક્ય આ મળશે, ધ સ્કલ્પ્ટર વોઝ બિઝી કાર્વિંગ, શબ્દ કયો આવશે એમાં, કાર્વિંગ, કાર્વિંગ એન આઇડલ ફ્રોમ માર્બલ, બરાબર. બીજું વાક્ય છે, ધ મેન સેટ નિયર ધ સ્કલ્પ્ટર એન્ડ નોટિસ્ડ હિમ, કે જે વ્યક્તિ છે એ સ્કલ્પ્ટરની પાસે બેઠો અને એને ધ્યાનથી જોયું. તો એના જેવું વાક્ય ધરાવતું વાક્ય પાઠમાંથી, ધ મેન સેટ નિયર હિમ, કે વ્યક્તિ તેની પાસે બેઠો એન્ડ વોચડ, અને નિરીક્ષણ કર્યું. ત્રીજું છે, ધ મેન સો અનધર આઇડલ એન્ડ વોઝ સરપ્રાઇઝડ, કે વ્યક્તિએ બીજી મૂર્તિ જોઈ અને આશ્ચર્ય થયું. એના જેવું અર્થ ધરાવતું વાક્ય, શું ધ મેન સો અનધર આઇડલ ઓન ધ ગ્રાઉન્ડ હી વોઝ સરપ્રાઇઝડ, બરાબર. ચોથું વાક્ય છે, ધ મેન લુકડ કેરફુલી એન્ડ એટ લાસ્ટ સો એન સ્મોલ સ્ક્રેચ, કે વ્યક્તિ છે કાળજીપૂર્વક જોયું અને અંતે એને એક નાનકડો એવો સ્ક્રેચ જોવા મળ્યો. તો એના જેવું વાક્ય છે, ધ મેન લુકડ ક્લોઝલી એટ લાસ્ટ હી શો ધ ટાઇની સ્ક્રેચ. અને છેલ્લું વાક્ય પાંચમું, ધ મેન સ્ટેડ સાયલેન્ટ એન્ડ કેપ્ટ વોચિંગ ધ સ્કલ્પ્ટર, કે વ્યક્તિ છે એ શાંતિથી જોયું બેઠો એન્ડ કેપ્ટ વોચિંગ ધ સ્કલ્પ્ટર, અને મૂર્તિકારને વોચિંગ એટલે કે નિરીક્ષણ કરતો હતો. તો એમાં વાક્ય બનશે, ધ મેન લેફ્ટ ધ ટેમ્પલ વિથ સેટિસ્ફેક્શન, અથવા બીજું, હી વેન્ટ બેક ટુ હિઝ વર્ક વિથ ફૂલ ફોકસ, બરાબર. તો આ પ્રકારનું વાક્ય એમાં તમને જોવા મળશે. તો અહીંયા મિત્રો આપણે જોઈએ તો પેલું જે સેક્શન છે, કયો સેક્શન જોયો આપણે, લિસનિંગ, એ અહીંયા કમ્પ્લીટ થાય છે. તો મિત્રો તમને જો કંઈ પણ પ્રશ્ન હોય આ સેક્શન રિલેટેડ તો તમે મને પૂછી શકો છો કોમેન્ટ બોક્સમાં, હું એનો જવાબ ચોક્કસ આપીશ. અને મિત્રો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો એને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. અસ્તુ. જય હિન્દ, જય ભારત.